કેમ છો મિત્રો? આજે એક રિયલ કિસ્સો તમારી જોડે શેર કરું છું અને મા કાર્ડ કેટલું ઉપયોગી છે એ જાણવા માટે. હવે 2-3 દિવસ પહેલાંનો એક હોસ્પિટલનો ખૂબ સારો અનુભવ થયો છે. અમદાવાદની અપોલો CVHF હોસ્પિટલ, જ્યાં વર્લ્ડ ક્લાસ ફેસિલિટી છે. જાણે આપણે 5 સ્ટાર હોટલમાં રોકાણા હોય એવી ફેસિલિટી છે. હું ખુદ પોતે ત્યાં રોકાયેલો છું. મારા એક રિલેટિવને હાર્ટ સર્જરી હતી. હવે હાર્ટ સર્જરીનો ખર્ચો લગભગ અંદાજિત 1.25 લાખ જેટલો ખર્ચો હતો. 2 દિવસ એડમિટ રહ્યા અને એ 24 કલાકની અંદર 48 કલાક, 2 દિવસ એટલે એક દિવસના 24 કલાક, 2 દિવસ એટલે 48 કલાકમાં 1.25 લાખનો ખર્ચો થયો. એ તદ્દન મા કાર્ડમાં ફ્રી ઓફ ચાર્જ થયો છે. એટલે સરકારે સારામાં સારી સુવિધા આપી છે, તો આ સુવિધાનો દરેક દર્દીએ લાભ લેવો જોઈએ. ભગવાન ન કરે કોઈને કાંઈ તકલીફ આપે, પણ અત્યારનો જમાનો એવો છે, ખાવાનું એવું થઈ ગયું છે અને અત્યારે વાતાવરણ પણ એવું હોય છે, એટલે ગમે ત્યારે ગમે તે તકલીફ આવીને ઊભી થઈ જાય છે. તો એના માટે અત્યારે જે કોઈ વ્યક્તિએ મા કાર્ડ ન કઢાવ્યું હોય તો એ મા કાર્ડ કઢાવી લે. આયુષ્યમાન ભારતમાં આયુષ્યમાન કાર્ડ જઈને ઓફિસે જઈ અને કઢાવી લઈએ. કારણ કે જો આયુષ્યમાન કાર્ડમાં 5 લાખ સુધીની સારવાર તદ્દન ફ્રીમાં છે અને એ પણ વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ છે. મેં ખુદે જોયું. તમે જોયું હોય કોઈએ અથવા કોઈએ ના જોયું હોય, અહીંયા SG હાઈવે અમદાવાદમાં અપોલો હોસ્પિટલ છે. ત્યાં આપણે હું તો એન્ટર થયો અને લિટરલી એકદમ એપ્રિશિએટ થયો કે વાહ, જોરદાર, કેટલી સરસ 5 સ્ટાર જેવી ફેસિલિટી, એકદમ એસી પણ સુવિધાને આપણે રોકાણા હોય તો એમ ન થાય કે ઘણા દવાખાનામાં જઈએ તો આપણે રોકાવવું પડતું હોય પણ આપણને નીંદર ના આવે. પણ મને મસ્ત નીંદર આવી ગઈ અને જોરદાર એકદમ ફેસિલિટી પણ એટલી બધી, એસી અને સ્ટાફ પણ સારામાં સારો. અને ત્યાં મા કાર્ડમાં પ્રોસેસ કરવાની હતી, જે આયુષ્યમાન ભારત જે PM જેવા યોજના છે સરકારની, તો એ સરકારમાં આપણે પેશન્ટને અમે એડમિટ કરેલું અને એડમિટમાં પછી એ લોકો ડોક્યુમેન્ટ જે ડૉક્ટર કન્સલ્ટ કરેલું હોય એને જે પ્રિસ્ક્રિપ્શન ને બધું હોય એ અપલોડ કરી અને આધાર કાર્ડ અપલોડ કરે એનું પોર્ટલમાં અને આયુષ્યમાન કાર્ડ અપલોડ કરે. આ અપલોડ કરવા પછી આ લોકો અપ્રુવલ જાય સરકારમાં, અપ્રુવલ આવે એટલે એડમિટ કરી દે. અને એમરજન્સી મેં સવાલ કર્યો કે કદાચ તમે એપ્રુવલમાં 2-3 કલાકની વાર લાગે ને એમરજન્સી હોય તો કે એમરજન્સી હોય તો સારવાર ચાલુ થઈ જાય. એમરજન્સીમાં અમે એડમિટ કરીને સારવાર ચાલુ કરી દઈએ. તો એટલે આ એક સુવિધા પણ સારામાં સારી છે. એટલે એવું નથી કે ભાઈ એમરજન્સી હોય તો પહેલાં અપ્રુવલ લેવું અને પછી એડમિટ કરે. પહેલાં એમરજન્સીમાં એડમિટ કરી દે અને પછી અપ્રુવલ લે અને અપ્રુવલ આવી જાય એટલે સારવાર બધી જે કરી અને પછી પાછું બીજી વખત જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે પણ થોડો ઘણો સમય લાગતો હોય છે. હવે એ પણ પાછું એનું માટે અપલોડ કરી અને બધું ફિંગર લેવાનું હોય અને ફોટો લેવાનો હોય, ડોક્યુમેન્ટ અપલોડ કરી અને અપ્રુવલ લઈ અને આ લોકો પછી ડિસ્ચાર્જ આપી દે છે. પણ ખરેખર સુવિધા બહુ સારી હોય. અને આયુષ્યમાન કાર્ડમાં શું હોય કે ભાઈ આ તમારે આજુબાજુ આપણા પોતાના ગામમાં પણ કેમ્પ થતા હોય છે. પોલિટિકલ પાર્ટીઓ પોતાના મત વિસ્તાર માટે આવા કેમ્પનું આયોજન કરતી હોય છે કે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે, અને ગામના મંત્રીને પણ ઇન્ફોર્મેશન હોય છે. પછી તમે પોતાના જિલ્લામાં જિલ્લા સેવા સદનમાં જઈને પણ કઢાવી શકો છો. આયુષ્યમાન કાર્ડમાં કઢાવવા માટે કોઈ લાંબી પ્રોસેસ નથી. એક ફોટો લે, ફિગર લે અને આધાર કાર્ડ અને રાશન કાર્ડ, આટલા ડોક્યુમેન્ટ જરૂરી છે. આ ડોક્યુમેન્ટ આપી દો અને એ પ્રોસેસ કરી દે એટલે તમારું આયુષ્યમાન કાર્ડ આવી જાય. એટલે આયુષ્યમાન કાર્ડ ફરજિયાત જે પણ વ્યક્તિ પાસે ન હોય એ ગુજરાતના તમામ વ્યક્તિએ આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવું. ક્યારે શું થાય અત્યારે કોઈ નક્કી નથી, એટલા માટે આયુષ્યમાન કાર્ડ ખૂબ જ જરૂરી છે. અને મારો તો આ હમણાંનો પર્સનલ અનુભવ, 1.25 લાખ રૂપિયા જે હાર્ટ સર્જરીની ટ્રીટમેન્ટ હતી, એ હાર્ટ સર્જરીમાં 1.25 લાખ રૂપિયાની જો મા કાર્ડ ન હોત તો એ તાત્કાલિક વ્યવસ્થા કરવી પડે. દરેકના ઘરમાં 1 લાખ 2 લાખ રૂપિયા નહીં હોતા. આ તો કોઈ એક્સિડન્ટ થયું હોય તો 3-4 લાખ રૂપિયાનો ખર્ચો આવે, 5 લાખનો પણ ખર્ચો આવે છે. એટલે જે કોઈ વ્યક્તિએ ના કઢાવ્યું હોય
તો જ તાત્કાલિક કઢાવી લઈએ એવી મારી વિનંતી છે, કે જેથી કરીને આપણે આ સરકારનો એક સારી યોજના છે એનો યોજનાનો લાભ મળી શકે. તો આવી નવી અન્ય એક બીજી વાત્સલ્ય યોજના પણ છે, સરકાર ચલાવે છે. તો આવી જે પણ યોજનાનો લાભ લેવો જરૂરી છે. ભવિષ્યમાં આવા નવા અપડેટ હું તમને આપતો રહીશ. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપ સુધી સરકારી યોજનાઓ છે, આવી હેલ્થ કેર યોજનાઓ છે, આવી સારી સારી સુવિધાઓ સરકાર આપતી હોય છે એની અપડેટ હું આપને પહોંચાડતો રહીશ અને મારો ઉત્સાહ વધતો રહેશે. તો જય માતાજી, જય હિન્દ, જય ભારત અને આયુષ્યમાન કાર્ડ કઢાવવાનું ભૂલતા નહીં.